આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચશે. આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. પાક નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાશે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં ગત 3 દિવસમાં 9 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો. રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી. અને રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શન આજે 65મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે 5:30 વાગે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:10 ભુજ પહોંચશે. આ જ રીતે ભુજથી આ ટ્રેન 18 સપ્ટેમ્બરથી રવિવાર સિવાય દરરોજ સવારે 5:05 પ્રસ્થાન કરીને સવારે 10:50 અમદાવાદ પહોંચશે. એમ પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. શ્રી શર્માએ ઉમેર્યું કે ભુજ અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન સેવા આવતીકાલે બપોરે 4:05 ભુજથી પ્રસ્થાન કરશે અને રાત્રે 10:15 વાગે અમદાવાદ પહોંચશે. દરમિયાન આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદોડિયા તથા સાબરમતી સ્ટેશન પર રોકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ હવાઈ મથક પરથી ગાંધીનગર રાજભવન જશે. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે 9:45 વાગે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી-ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 1:45 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 3:30 વાગે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને 17મી તારીખે સવારે ઓડિશા જવા રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો આરંભ કરાવશે. આ નવા રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. આ તબક્કામાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો દોડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના જીએમડીસી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી આવતીકાલે અહીં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેવામાં રાજ્યના વહીવટીતંત્રની આ કાર્યક્રમને લગતી તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ અહીં આવી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 3જી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન તેઓ શ્રમ સુધારણા, અસંગઠિત કામદારોના ઈ-શ્રમ નેશનલ ડેટાબેઝ અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ કેન્દ્ર અને રાજ્યો દ્વારા આવરી લેવામાં આવતી ચાવીરૂપ પહેલો પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે. બેઠક દરમિયાન અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા લાભો સરળતાથી મેળવવા માટે ઈ-શ્રમ પોર્ટલની રચના, મકાન અને બાંધકામ કામદારો માટે વિવિધ કેન્દ્રીય કલ્યાણ યોજનાઓના કવરેજના વિસ્તરણ સહિત મુખ્ય શ્રમ અને રોજગાર મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા આવેલી કેન્દ્રીય ટુકડીએ ગઈકાલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ટુકડીએ અહીં અધિકારીઓ સાથે બેઠક કરી સર્વે અને નિરીક્ષણ કરીને રવાના થઈ હતી. રાજ્ય સરકાર સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારને આવેદન આપશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABID ને ફોલો કરી શકો છો.
રાજ્યમાં વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનના સર્વેની 70% કામગીરી પૂર્ણ થઈ છે. રાજકોટમાં એક ટ્રસ્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. સર્વેની કામગીરી સતત કદાચ અભૂતપૂર્વ વરસાદ આટલા વર્ષોમાં ક્યારેય ન વરસ્યો એવો વરસાદ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે કે કચ્છ છે, એક પણ ભાગ ગુજરાતનો એવો બાકી નથી જ્યાં અતિવૃષ્ટિ નથી. પરંતુ આજે પણ શક્ય એટલો પ્રયત્ન કરી ઝડપીમાં ઝડપી આ સર્વે થાય અને ખેડૂતો સાથે નિયમો અનુસાર એ સહાય પહોંચે એના માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે. લગભગ 70% ઉપર સર્વે પૂર્ણ પણ થઈ ગયો છે, જે 25-30% બાકી એની કામગીરી ઝડપથી ચાલુ છે. શ્રી પટેલે રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિઓની ખાલી પડેલી જગ્યાઓ અંગે કહ્યું કે અનેક યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવી છે અને જે યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નથી ત્યાં કાર્યકારી કુલપતિઓ સારી રીતે સંચાલન કરી રહ્યા છે. રાજ્યના 48 તાલુકામાં ગઈકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં હળવો વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. સુરતના કામરેજ અને ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના સાગબારામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દરમિયાન ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે સરદાર સરોવરમાં પાણીની આવક વધીને 4.99 લાખ ક્યુસેક થતાં નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ ગઈકાલે મેળાના ત્રીજા દિવસે કુલ 4,89,318 યાત્રિકોએ માતાજીના દર્શનનો લાભો લીધો હતો. આ સાથે છેલ્લા 3 દિવસમાં કુલ 9,88,262 યાત્રીઓ આ મેળામાં આવ્યા હતા. રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કર્મચારીઓની રજૂઆતોને બંને સંગઠનના અગ્રણીઓ સાથે 5 મંત્રીઓની યોજાયેલી બેઠક બાદ સરકારે હકારાત્મક વલણ દાખવતા કર્મચારીઓએ હડતાળ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે કર્મચારીઓના તમામ પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર ગંભીર છે અને આગામી સમયમાં ફરી પાછી એક બેઠક કરવામાં આવશે. રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શનનો આજે 65મો સ્થાપના દિવસ છે. વર્ષ 1959માં આજના દિવસે દેશમાં ટેલિવિઝન પ્રસારણનો પ્રારંભ થયો છે. તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે દૂરદર્શનના પ્રથમ પ્રસારણનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશાળ નેટવર્ક દ્વારા દૂરદર્શન આજે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય પ્રસારક છે, જેની પહોંચ લાખો ગ્રામીણ દર્શકો સુધી છે. દૂરદર્શનની 6 રાષ્ટ્રીય અને 22 પ્રાદેશિક માધ્યમ પર 24 કલાક પ્રસારણ થાય છે. દૂરદર્શનનું એક આંતરરાષ્ટ્રીય માધ્યમ પણ છે. રામાયણ, મહાભારત, હમલોગ, બુનિયાદ, માલગુડી ડેઝ અને ઉડાન દૂરદર્શનના લોકપ્રિય કાર્યક્રમોમાં સામેલ છે. જામનગરમાં ગઈકાલે લોક અદાલત યોજાઈ હતી. જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ અદાલતમાં સમાધાન માટે 17,000થી વધુ કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જે પૈકી 7,986 કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં 19 કરોડ 28 લાખ રૂપિયાથી વધુની રકમના દાવા મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા હી ઝુંબેશ કાર્યક્રમ ચાલશે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેએ તમામ અધિકારીઓ સાથે એક બેઠક યોજીને આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત ગઈકાલથી આગામી 1 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજાઈ રહી છે, જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચશે. આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. પાક નુકસાનના સર્વેની બાકીની કામગીરી પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાશે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં ગત 3 દિવસમાં 9 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લાહવો લીધો. રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.